આપણે આઝાદી માટે સત્યાગ્રહ જોયા છે, સત્યાગ્રહની લડાઈ જોઈ છે, પણ પહેલી વાર પાણીપુરી માટે સત્યાગ્રહ. અચંબામાં પડી જાઓ કે પાણીપુરીનો ચટાકો કોઈને પસંદ ન હોય તેવું ન બને. તમે પણ પાણીપુરીના શોખીન હશો. ખાસ મહિલાઓને પાણીપુરી સૌથી વધારે પ્રિય છે. પાણીપુરી જોઈએ મોઢામાં પાણી આવી જાય. હવે તમે ક્યારે વિચાર્યું છે કે પાણીપુરી માટે કોઈ ધરણા પર, રસ્તા ઉપર ઉતરી જાય? તમારો જવાબ હશે કે ના, બિલકુલ નહીં. પણ સત્ય ઘટના બની છે વડોદરામાં, જ્યાં એક મહિલાએ બે પાણીપુરી માટે હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો. જુઓ પાણીપુરી માટે ધરણાનો આ ખાસ અહેવાલ. સ્વાદના ચટકાના શોખીનોને પાણીપુરી વગર ન ચાલે અને મહિલાઓ તો તે માટે રણચંડી બની જાય. વડોદરામાં એક મહિલાએ બે પાણીપુરી ઓછી મળતા રસ્તા પર ધરણા કર્યા. આ હાઈ વોલ્ટેજ ડ્રામાએ ટ્રાફિક જામ અને સોશિયલ મીડિયા પર જાણે તોફાન ઊભું કરી દીધું. સુરસાગર તળાવ પાસે 20 રૂપિયાની પ્લેટમાં માત્ર 4 પાણીપુરી મળતા મહિલાનો ગુસ્સો ફાટી નીકળ્યો. તે રસ્તા વચ્ચે બેસી ગઈ, વાહનો અટકાવ્યા અને ચીસો પાડી અને કહ્યું કે 2 પૂરી વધુ આપો, નહીં તો લારી હટાવો. લોકોએ આ હાઈ વોલ્ટેજ ડ્રામાના વિડીયો બનાવ્યા. ₹20 की 6 भी देता है, पर मेरे को कम देता है. हर बार मेरे साथ झगड़ा करता है. आज भी कम दी पानीपुरी. आप कायम खाने आते हो यहाँ पे? आज क्या हुआ था फिर आपके साथ? मेरे को जो पूरी कम दी ना, फिर दादागिरी करता है. गाड़ी बोला आपको? तो गाड़ी वाला और उसके बाद खाना आते तो मेरे को अनसन बोलते. तो अभी क्या? मतलब इसकी लारी बंद करवा दो, बस इसकी लारी बंद करवा दो. ડ્રામા વધી ગયો અને રોડ પર ટ્રાફિક જામ થયો તો પોલીસને મેદાનમાં ઉતરવું પડ્યું. જ્યારે પોલીસ આવી તો મહિલાએ પોલીસને આંસુ સાથે કહ્યું, દર વખતે આ લારીવાળો મને ઓછું આપે છે અને ગાળો બોલે છે. જોકે પોલીસે સમજાવટથી મામલો પતાવ્યો. પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ કાઉન્સેલિંગ કરીને ઘરે મોકલી. મેં છેલ્લા 14 વર્ષથી આ જગ્યાએ ધંધો કરું છું, પણ મારા લાઈફમાં પહેલી જ વાર આ બનાવ બન્યો છે. મને એવું લાગે કે આ લેડીઝ છે થોડીક માનસિક અવસ્થામાં છે. થોડીક એ એવું કહે છે કે મને 2 પૂરી ઓછી આપી, 20 રૂપિયાની 6. એની જગ્યાએ હું 2-3 એક્સ્ટ્રા ખવડાય તો કે તમે આ બાજુમાં આપી, મારી ગણતરી કરી, એવું કહે છે. કાલે આવી તો કાલે બી આ મગજમારી હતી. ગાળ તો યાર મારા બધા ઘરા કસ્ટમર છે, એવું હોય તો બધાને બોલાવું. મારા તો જૂના 15 વર્ષ 14 વર્ષ જૂના કસ્ટમર છે, એમને બોલાવું. આ ડ્રામાએ સમગ્ર રાજ્યમાં રમૂજનું તોફાન ઊભું કર્યું. લોકોએ કહ્યું કે પાણીપુરીએ તો ભારે કરી હો. રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.